જય શ્રી ગોપાલ. બંધ કરો. તારી વાત થઈ હતી. મારા દાદા ભારત ભ્રમણમાં સેવન સિસ્ટર ની બાજુમાં જાય છે, એના માટે આ બધી વસ્તુ છે કે શું શું લઈ જાય છે તો ટુ વ્હીલર માટે. આ પેલા એક 5 કિલોનો બાટલો થઈ ગયો ગેસનો, તો એ ખાવાનું બનાવે તો એ ગેસનો બાટલો કામ આવે. ને આ બધી બેસિક વસ્તુ આપણી ચમચી, વાટકા ને વેલણ ને આ રોટલી બનાવવા માટે આપણી લોટી થઈ ગઈ. ને આપણો ગેસ નો ચૂલો જે આપણાથી બેટરી થી ને હાલે, ગેસ થી ને હાલે. અગર આ પૂરું થઈ ગયું તો સિલિન્ડર ને આ કુકર છે આપણું, ને આ પાણી સ્ટોર કરવા માટે કે નાવા માટે કામ આવે. ચાલુ રાખ. ને આપણો શરબત છે જે કામ આવે કે અગર સુગર લેવલ ઘટી ગયું કે વધી ગયું તો કામ આવે. ને આ બધી બીજી ઇન્ગ્રેડિયન્ટ્સ, આ બધી ચોખા થઈ ગયા, સૂજી થઈ ગઈ છે, ચાંદોઈ ભૂકી થઈ ગઈ ને બાકી બધી વસ્તુ થઈ ગઈ. હવે બોલ તું હર્ષિત. જય શ્રી ગોપાલ. મારું નામ હર્ષિત છે. મારા દાદા ભારત પ્રમાણમાં જાય છે. સેવન સિસ્ટર આસામ નોર્થ કામેશ્વર જાય છે. એની માટે ડેલી વસ્તુઓ છે, જેમ કે આ 3 જોડી કપડાં, નાઇટ ડ્રેસ, અને એમાં નાઇટ ડ્રેસ છે ને જ્યારે ટ્રાવેલ કરતા એમને ઠંડી લાગે એની માટે ગરમ કપડાં, અને એમને નાવું હોય કે હાથ કે પગ લૂછવા હોય તો એની માટે ટોવેલ છે. અને જ્યારે એ ટ્રાવેલ કરતા હોય ને ત્યાં વરસાદ આવ્યો તો એની માટે રેનકોટ, અને જ્યારે એમને મોઢું ધોવું હોય કે નાવું હોય કે બ્રશ કરવું હોય એની માટે આ ટૂથપેસ્ટ, સાબુ છે. અને આ ઓશીકું છે, એની અંદર હવા નાખીને યુઝ કરી શકીએ. જ્યારે એમને ઠંડી લાગતી હોય તો એની માટે આ બ્લેન્કેટ છે. ને પછી આ એક સામાન રાખવા માટે એક્સ્ટ્રા કોથળી છે. એમને રોડ સાઈડ કેમ્પિંગ કરવું તો એની માટે આ ટેન્ટ છે. આ ટેન્ટમાં બે જણા સુઈ શકે છે. અને આ ટેન્ટ વોટરપ્રૂફ અને ફાયર રેઝિસ્ટન્ટ છે. ને આ ડોલ છે જે ફોલ્ડેબલ છે, એને ફોલ્ડ કરી પણ શકે છે, એટલે આ બધા જગ્યા નથી રહેતી. અને આ બધું સામાન આ ઠેલામાં જશે. ને આ પ્લેટિના બાઇકના લોક કરવા માટે તારું અને ચેન્જ. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર એન્ડ કમેન્ટ ટુ અવર ચેનલ. જય શ્રી ગોપાલ. મારું નામ નૈતિક છે ને હું તમને અહીંથી દેખાડવા માંગુ છું જે તમે ભારત ભ્રમણ કરવા જાઓ તો એના માટે ડેલી લાઈફ યુઝિસની શું કમ્પલસરી વસ્તુ છે. એમાંથી પેલા 3 જોડીના કપડાં થઈ ગયા, વેસ્ટેજ નાઇટ ડ્રેસ ને અગર અત્યારમાં શરદી કે કાંઈ હોય તો આપણે ગરમ કપડાં, મોજાને બધું આવી ગયું. ને આ આપણા ટોવેલ થઈ ગયા હાથ પગ લૂછવા માટે કે નાહવા માટે. આ દાંતીઓ અગર વરસાદ પડે કે કાંઈ થાય તો એના માટે રેનકોટ. ને નાહવાની તો થોડીક નાની વસ્તુ થઈ ગઈ, જેમ સંતૂર સાબુ, ને સવારે બ્રશ કરવા માટે આ બધી વસ્તુ થઈ ગઈ. ને આ એર ફિલિંગ પીલો છે જેમાં એર નાખી અમે પીલોના તરીકે યુઝ કરીએ છીએ. ને આ પછી વધારે ઠંડી પડે તો અમે ટેન્ટમાં બ્લેન્કેટ ઉડીને સૂઈ શકીએ છીએ. ને આ આપણી વધારાની થેલી થઈ ગઈ છે જેમાં અમે વસ્તુ નાખી શકીએ વધારે. ને પછી આ ટેન્ટ છે, જ્યારે અમે અગર રોડ સાઈડમાં ક્યારે અમને કેમ્પ કે કંઈક કરવાનું આવે ત્યારે અમે ટેન્ટ નાખી સૂઈએ છીએ. પછી આ એક ફોલ્ડેબલ ડોલ થઈ ગઈ, એ પાણીને નાખી તો આમ રહે ને ફોલ્ડ કર્યું તો આ ફોલ્ડ થઈ જાય, એટલે આ વધારે જગ્યા રોકતી નથી. ને આ બધો જે સામાન છે ને આ જે છે એ આપણે જે ટેન્ટમાં કે ક્યાંય હોય ખાવા માટે આ બધી વસ્તુ, એટલે ટેન્ટ કે આપણી વસ્તુ ખરાબ ન થાય એના માટે છે. ને આ બધી જે વસ્તુ છે એ આમાં નાખવાની છે થેલામાં, ને આવી જાય. ને એક પાણીનો જે આપણું જગ છે એ કામ આવે વધારા માટે. ને આ બધી જે વસ્તુ છે એ થેલામાં નાખી દેવાની છે. ને આ જે છે એને બાઇકમાં લગાડી દેવાની છે. પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ. મારા દાદા ભારત ભ્રમણ કરવા જાય છે સેવન સિસ્ટરની બાજુમાં, એટલે ત્યાં જ જાય છે એક ટાઈપથી. તો આ બધી એના માટે બધી સામગ્રી છે. તો પહેલા અમે 5 કિલોનું કે 5 કિલોનું
ગેસનો બાટલો છે. પછી આ બધું રસોઈ બનાવવા માટે વેલણ, ગ્લાસ, ચીપિયો, પછી આ વોટર સ્ટોરેજ 2 લીટરના એક છે, અને આ 20 લીટરનો એક વોટર સ્ટોરેજ છે જેનાથી નાય આપી. ત્યાં આ કઈ શાક અને ખીચડી બનાવવા માટે કુકર ને આ બધા મસાલા છે, અને આ રોટલી બનાવવા માટે પછી આ ગેસનો ચૂલો છે. એ આ બાટલાથી થાય, અને એ આ બાટલો અગર ખતમ થઈ ગયો હોય તો એ ગેસના એક સિલિન્ડર આવે એનાથી ને અમે કરી હતી. પછી આ શરબત છે. નાનાને કે ગરમી થતી હોય તો નાના શરબત પી આપે. પછી આ મરચું, આ ખીચડીના ચોખા, મીઠું, મેગી, ગોળ અને બેસન અને ચાયની ભૂકી, આ બધું સામાન આ થેલામાં નાખવાનું છે. હા, 7 સિસ્ટરના નામ બોલો. 7 સિસ્ટર સ્ટેટના નામ બોલો ને નૈતિક. મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર. હર્ષિત 7 સિસ્ટરમાં અહીંયા ક્યાં દર્શન કરવા જવાના છે નાના? કામાખ્યા. હા, ત્રિપુરા. હા, હર્ષિત તારો પર નૈતિક તારો પરિચય દે. મારું નામ નૈતિક નિંબાગ છે. મારા પિતાશ્રીનું નામ ચિરાગ નિંબાગ છે. મારા માતાશ્રીનું નામ મેઘલ નિંબાગ છે. અને હું 10મામાં ભણું છું. મારું નામ હર્ષિત છે. મારી મમ્મીનું નામ રાધાબેન છે, અને હું 7th આ મારા નાના પ્રવાસમાં જાય છે. નાના પ્રવાસમાં જાય છે. તું બોલ, મારા દાદા પ્રવાસમાં મારા જાય. દાદા પ્રવાસમાં જાય છે. જય શ્રી ગોપાલ. મારું નામ હર્ષિત નિંબાગ છે. હું 7th સ્ટાન્ડર્ડમાં ભણું છું. મારા નાના ભારત બ્રહ્માંડમાં જાય છે 7 સિસ્ટર, ને એ જ્યાં જાય છે ને એમની ત્યાં માટે જરૂરી ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમાં તો પહેલાં છે એમ બજાજ પ્લેટિનાનો આરસી, પછી આ જે ગાડીના ઓનર છે જે મામા છે એમનું પાન કાર્ડ, અને આ 2 SBIના ATM કાર્ડ, અને પછી એમનું ઇલેક્શન કાર્ડ, ચૂંટણીનું કાર્ડ, પછી એમના નાનાનું આધાર કાર્ડ, અને એમનું ડ્રાઇવિંગ લાઇસન્સ, અને એમનું મારા નાનાનું મિલિટરીનું કેન્ટીન સ્માર્ટ, અને પછી આ ગાડીનો ઓરિજિનલ વીમો છે, અને આ PUC, અને આ બધા ડોક્યુમેન્ટની ઝેરોક્સ છે. જય શ્રી ગોપાલ. મારા દાદા ભારત ભ્રમણ કરવા જાય છે, એના માટે બધી કમ્પલસરી વસ્તુ જીવા જોઈએ કે એમાંથી પહેલા બજાજ ઓટોની આરસી થઈ ગઈ, ને આ જે ગાડીના ઓનર છે મને મારા પિતાશ્રી, આ એમનું પાન કાર્ડ છે, ને આ 2 ATM કાર્ડ છે જેવા કામ આવી શકે, ને જે મારા દાદા જે ભારત ભ્રમણ કરવા જાય છે આ એમનું ચૂંટણીનું કાર્ડ છે, ને આ મારા દાદાનું આધાર કાર્ડ છે, ને આ મારા દાદાનું ડ્રાઇવિંગ લાઇસન્સનું કાર્ડ છે, ને આ મારા દાદાનું મિલિટરીનું કેન્ટીન સ્માર્ટ કાર્ડ છે, ને આ ગાડીની વેમો છે, ને આ PUC, ને આ બધા એની ઝેરોક્સ છે, આ બધા કાર્ડની. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ આ ચેનલ. કમેન્ટ તો આવા છે. તારીખ 20 મે 2025, જામનગર મધુરમ રેસિડેન્સી. ઘરેથી આટલા કિલોમીટર બોલે છે. રીડિંગ બજાજ પ્લેટિનાનું. આજે